સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ મોટી સફળતા મળી છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપીઓએ શેર માર્કેટમાં 390% સુધીના નફાની લાલચ આપીને ફરિયાદી પાસેથી લગભગ 5,99,000 રૂપિયા પડાવ્યા હતા. બીઆરએડી ફંડ 100 અને બીઆરપી ફંડ 104 ગ્રોથ ટુગેધર નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા બનાવટી વેબસાઇટ પર વિશ્વાસમાં લઈને ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે પંકજ કુમાર રામજીભાઈ રામાણીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ બેંક ખાતામાં 2,72,00,000થી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના નાસ્તા ફરતા આરોપી પંકજ રામાણીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે, સુરતથી. અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે. તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા છે. એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો. આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, આમાં 2,17,00,000નું ટ્રાન્ઝેક્શન થયું છે અને એનસીસીઆરબી પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે. અને હાલ આ ચેન તો આપણી પૂરી થઈ ગઈ, પણ આ સિવાય આ જે અમાઉન્ટ છે તો એની રિકવરી માટે અમારી પ્રયાસ જે છે ચાલુ છે. હું લોકોને અપીલ કરવા માગું છું કે તમને અગર કોઈ પણ વોટ્સએપ ગ્રુપ કે અથવા તો સોશિયલ મીડિયામાં અગર એડવર્ટિઝમેન્ટ કે જાહેરાત આપવામાં આવે છે કે તમને 400% રિટર્ન મળશે રોકાણ કરવાથી, અથવા તો તમારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, એવી રીતનું અગર કોઈ તમને જાહેરાત આપે છે તો એમાં વિશ્વાસ નથી કરતા. મોટાભાગે બધું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જ હોય છે. અને આ સિવાય વિડ્રોવલ માટે અગર એ લોકો કોઈ બ્લેક મની ટેક્સ અથવા પ્રોસેસિંગ ફી અથવા બીજો કોઈ ચાર્જીસ વિડ્રોવલ ફી વગેરે અગર એ લોકો વધારામાં જમા કરવા માટે અગર તમને જણાવે છે તો એ પણ એક મતલબ શંકાસ્પદ એમની એમઓ હોય છે. અને એનાથી પણ આપણને ખબર પડવી જોઈએ કે આ મારી સાથે છેતરપિંડી ખરેખર એ લોકો કરી રહ્યા છે. અને તરત જ 1930 પર કમ્પ્લેન્ટ કરવાથી તમારું અકાઉન્ટ તમારું જે અમાઉન્ટ છે એ કદાચ કોઈ અકાઉન્ટમાં ફ્રીઝ થઈ શકે એવી શક્યતા હોય છે.